પ્રશ્ન: ફાયર સર્વિસમાં રોલ કોલ શબ્દનો અર્થ શું છે? જવાબ: હાજર કર્મચારીઓની ગણતરી અને હાજરી ચકાસવી. સમજૂતી: રોલ કોલ એટલે ફાયર સ્ટેશનમાં હાજર બધા ફાયરમેનની હાજરી ચકાસવી. આ પ્રક્રિયા દિવસની શરૂઆતમાં અથવા ઇમરજન્સી પછી થાય છે. પ્રશ્ન: BIS 2190 થી 2010 મુજબ CO2 અગ્નિશામકનું HP પરીક્ષણ કેટલા દબાણે કરવામાં આવે છે? જવાબ: 250 બાર દબાણે. સમજૂતી: CO2 અગ્નિશામક હાઈ પ્રેશર સિલિન્ડર છે, તેથી તેનું હાઇડ્રોસ્ટેટિક ટેસ્ટ 250 બાર દબાણ હેઠળ કરવામાં આવે છે જેથી તેની મજબૂતી ચકાસી શકાય. પ્રશ્ન: વીજ પુરવઠો બંધ કર્યા પછી ઇલેક્ટ્રિક આગ કયા વર્ગમાં ગણાય છે? જવાબ: ક્લાસ A, B, C અને D. સમજૂતી: જ્યારે વીજ પુરવઠો બંધ થાય છે ત્યારે આગનું સ્ત્રોત વીજળી નહીં રહે, એટલે આગનું સ્વરૂપ બળતણ પર આધારિત બની જાય છે. તેથી તે ક્લાસ A, B, C અથવા માં આવી શકે છે. પ્રશ્ન: ફાયર સર્વિસમાં હેલોન ગેસનો ઉપયોગ હવે શા માટે બંધ છે? જવાબ: કારણ કે તે ઓઝોન સ્તરને નુકસાન કરે છે. સમજૂતી: હેલોન ગેસ દહન અટકાવે છે પરંતુ તેમાં ક્લોરીન અને બ્રોમિન તત્વ હોય છે, જે ઓઝોન સ્તર નષ્ટ કરે છે. તેથી તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે. પ્રશ્ન: આગમાંથી તાપ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ: કુલિંગ. સમજૂતી: કુલિંગ એટલે આગનું તાપમાન ઘટાડીને દહન રોકવું. પાણી એ સૌથી સામાન્ય કુલિંગ એજન્ટ છે કારણ કે તે ગરમી શોષી લે છે. પ્રશ્ન: ડિફ્યુઝર કોણ નો ઉપયોગ CO2 અગ્નિશામકમાં શા માટે થાય છે? જવાબ: ગેસની ગતિ ધીમી કરવા માટે. સમજૂતી: ડિફ્યુઝર કોણ ગેસ બહાર નીકળતી વખતે તેની ઝડપ ધીમી કરે છે, જેથી ગેસ ફેલાય અને વધુ વિસ્તાર આવરી શકે. તે ધુમ્મસની જેમ છાંટણી કરે છે. પ્રશ્ન: ઊંચાઈ પરથી વ્યક્તિને બચાવવા માટે કઈ ગાંઠ વપરાય છે? જવાબ: ચેર નોટ. સમજૂતી: ચેર નોટ એવી ગાંઠ છે જે વ્યક્તિને સુરક્ષિત રીતે બેસાડી નીચે ઉતારવા અથવા ઉપર ખેંચવા માટે વપરાય છે. તે રેસ્ક્યુ ગાંઠ તરીકે પણ જાણીતી છે. પ્રશ્ન: 7 મીટર વ્યાસ અને 4 મીટર ઊંચાઈ ધરાવતી ગોળ ટાંકીની પાણી ક્ષમતા કેટલી છે? જવાબ: 1,54,000 લીટર. સમજૂતી: ગોળ ટાંકીનું ઘનફળ πr વર્ગમૂળ h બરાબર 3.14 ગુણ્યા 3.52 ગુણ્યા 4 બરાબર આશરે 154 ઘનમીટર થાય છે. 1 ઘનમીટર બરાબર 1000 લીટર મુજબ કુલ ક્ષમતા 1,54,000 લીટર થાય છે. પ્રશ્ન: હોઝ રીલ સામાન્ય રીતે કઈ આગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ: પ્રારંભિક નાની આગ માટે. સમજૂતી: હોઝ રીલ સામાન્ય રીતે નાની અને શરૂઆતની આગ માટે વપરાય છે. તેમાં પાણી સતત સપ્લાય થાય છે, જેથી ફાયરમેન તરત જ કાર્યવાહી કરી શકે. તે ક્લાસ A આગ માટે યોગ્ય છે. પ્રશ્ન: બ્રીચિંગ ઇનલેટનો ઉપયોગ શે માટે થાય છે? જવાબ: બિલ્ડિંગના રાઇઝર પાઇપમાં બહારથી પાણી પહોંચાડવા માટે. સમજૂતી: બ્રીચિંગ ઇનલેટ બિલ્ડિંગની બહાર લગાવવામાં આવે છે. ફાયર ટેન્ડરથી પાણી જોડીને આંતરિક રાઇઝર સિસ્ટમમાં પાણી પહોંચાડવામાં તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન: ફાયર એલાર્મ સિસ્ટમમાં મેન્યુઅલ કોલ પોઇન્ટ નો ઉપયોગ શે માટે થાય છે? જવાબ: કોઈ વ્યક્તિ દ્વારા આગની જાણ કરવા માટે. સમજૂતી: મેન્યુઅલ કોલ પોઇન્ટ MCP એ લાલ બોક્સ હોય છે જેમાં કાચ તોડી બટન દબાવતા એલાર્મ વાગે છે. તેનો ઉપયોગ આગ દેખાય ત્યારે તરત જાણ કરવા થાય છે. પ્રશ્ન: CO2 ગેસ આગ બુઝાવવાની ક્રિયા કઈ રીતે કરે છે? જવાબ: સ્મધરિંગ અને કુલિંગ દ્વારા. સમજૂતી: CO2 આગ પર પડતા ઓક્સિજન દૂર કરે છે, સ્મધરિંગ અને તાપમાન ઘટાડે છે, કુલિંગ. આ બંને પ્રક્રિયા દ્વારા આગ બુઝાય છે. પ્રશ્ન: ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમનું ન્યૂનતમ કાર્ય દબાણ કેટલું હોવું જોઈએ? જવાબ: 7 બાર. સમજૂતી: હાઇડ્રન્ટ સિસ્ટમમાં પૂરતું દબાણ રહેવું જરૂરી છે જેથી પાણી ઊંચી ઇમારતો સુધી પહોંચે. BIS ધોરણ મુજબ ન્યૂનતમ દબાણ 7 બાર રાખવું ફરજિયાત છે. પ્રશ્ન: સિલિન્ડર બ્લાસ્ટ સમયે ફાયરમેન કઈ સ્થિતિ લેવી જોઈએ? જવાબ: જમીન પર ચીત પડીને બચાવ લેવું. સમજૂતી: જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થવાની શક્યતા હોય ત્યારે ફાયરમેનને તરત જમીન પર ચીત પડવું જોઈએ જેથી ટુકડાઓ અને દબાણના ધક્કાથી બચી શકાય. પ્રશ્ન: સ્પ્રિંકલર હેડમાં બલ્બ તૂટે છે ત્યારે શું થાય છે? જવાબ: પાણી છૂટે છે અને આગ બુઝાવા શરૂ થાય છે. સમજૂતી: સ્પ્રિંકલર હેડમાં તાપમાન વધતા અંદરનો ગ્લાસ બલ્બ તૂટી જાય છે.
તેથી વાલ્વ ખુલે છે અને પાણી છૂટીને આગ બુઝાવવા લાગે છે. પ્રશ્ન: ફાયર સર્વિસમાં મેનિફોલ્ડ શબ્દનો અર્થ શું છે? જવાબ: અનેક પાઇપલાઇનને એક સાથે જોડવાનું સાધન. સમજૂતી: મેનિફોલ્ડ એ જોડાણ ઉપકરણ છે જેના દ્વારા વિવિધ લાઇનો, ડિલિવરી કે સક્શનને એકસાથે જોડીને એક જ સિસ્ટમમાં પાણી વહેંચી શકાય છે. પ્રશ્ન: મલ્ટી ગેસ ડિટેક્ટર કયા ગેસો શોધી શકે છે? જવાબ: CO, HS, O અને LL એક્સપ્લોસિવ ગેસ. સમજૂતી: મલ્ટી ગેસ ડિટેક્ટર 4 મુખ્ય ગેસોની સ્તર માપે છે: કાર્બન મોનોક્સાઇડ CO, હાઇડ્રોજન સલ્ફાઇડ HS, ઓક્સિજન O અને દહનશીલ ગેસો LL. તે ફાયરમેનની સલામતી માટે જરૂરી ઉપકરણ છે. પ્રશ્ન: ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમમાં ફાયર હાઇડ્રન્ટ વાલ્વ ક્યાં સ્થાપિત થાય છે? જવાબ: બિલ્ડિંગની બહાર અથવા રસ્તા પર. સમજૂતી: ફાયર હાઇડ્રન્ટ વાલ્વ સામાન્ય રીતે બિલ્ડિંગની બહાર અથવા રસ્તા પર સ્થાપિત થાય છે જેથી ફાયર ટેન્ડર સીધું જોડાઈ પાણી લઈ શકે. તે ઇમરજન્સી પાણી સ્ત્રોત તરીકે કામ કરે છે. પ્રશ્ન: ઓક્સિજન સિલિન્ડરનો રંગ કયો હોય છે? જવાબ: સફેદ. સમજૂતી: ગેસ સિલિન્ડર કલર કોડ મુજબ ઓક્સિજન સિલિન્ડર સફેદ રંગનો હોય છે. આ રંગ ઓળખ માટે મહત્વપૂર્ણ છે જેથી ગેસની ખોટી ઓળખ ન થાય. પ્રશ્ન: ફાયર પંપની પ્રાઇમિંગ પ્રક્રિયા શા માટે જરૂરી છે? જવાબ: પંપની અંદરથી હવા કાઢવા માટે. સમજૂતી: જો પંપની અંદર હવા રહી જાય તો તે પાણી ઉપાડી શકતું નથી. પ્રાઇમિંગથી હવા કાઢીને વેક્યુમ બનાવવામાં આવે છે જેથી પાણી સક્શન લાઇનમાં પ્રવેશી શકે. પ્રશ્ન: ફાયર પંપની આઉટપુટ નોઝલને શું કહેવામાં આવે છે? જવાબ: ડિલિવરી વાલ્વ. સમજૂતી: પંપથી નીકળતું પાણી ડિલિવરી વાલ્વ દ્વારા બહાર જાય છે. આ વાલ્વ દબાણ નિયંત્રિત કરે છે અને જરૂર પડે ત્યારે લાઇન બંધ કરવાની સુવિધા આપે છે. પ્રશ્ન: ફોમ જનરેટર દ્વારા ઉત્પન્ન થયેલા ફોમના પ્રકારને શું કહેવામાં આવે છે? જવાબ: મીડિયમ અથવા હાઈ એક્સપાન્શન ફોમ. સમજૂતી: ફોમ જનરેટર દ્વારા ઉત્પન્ન ફોમના પ્રમાણ પ્રમાણે તેને મીડિયમ એક્સપાન્શન અથવા હાઈ એક્સપાન્શન ફોમ કહેવાય છે. તેનો ઉપયોગ મોટા હોલ અથવા બેસમેન્ટ ફાયર માટે થાય છે. પ્રશ્ન: ફાયર ફાઇટિંગ માટે વપરાતું ડિટેક્ટર શું કાર્ય કરે છે? જવાબ: ધુમાડો, ગરમી અથવા ગેસ શોધે છે. સમજૂતી: ફાયર ડિટેક્ટર ધુમાડો, સ્મોક, ગરમી, હીટ અથવા ગેસનો અહેસાસ કરી સિસ્ટમને એલાર્મ મોકલે છે, જેથી આગ પહેલાં જ ચેતવણી મળે. પ્રશ્ન: BA સેટમાં દબાણ માપવાનું સાધન કયું છે? જવાબ: પ્રેશર ગેજ. સમજૂતી: BA સેટમાં પ્રેશર ગેજ ફાયરમેનને બતાવે છે કે સિલિન્ડરમાં કેટલો દબાણ બાકી છે અને કેટલો સમય સુધી હવા પૂરતી રહેશે. પ્રશ્ન: પોર્ટેબલ ફાયર પંપ સામાન્ય રીતે કેટલો પાણી પ્રવાહ આપે છે? જવાબ: 450 લિટર પ્રતિ મિનિટ. સમજૂતી: પોર્ટેબલ ફાયર પંપ નાના અને હળવા હોય છે, પરંતુ તે આશરે 450 LPM સુધી પાણી સપ્લાય આપી શકે છે. તે નાના વિસ્તારો અથવા સહાયક પંપ તરીકે વપરાય છે. પ્રશ્ન: ફાયર સ્ટેશનમાં ટર્નઆઉટ ટાઈમનો અર્થ શું છે? જવાબ: કોલ મળ્યા પછી વાહન નીકળવા લાગતો સમય. સમજૂતી: ટર્નઆઉટ ટાઈમ એટલે એલાર્મ વાગ્યા પછી ફાયરમેન તૈયાર થઈ વાહન શરૂ કરે ત્યાં સુધીનો સમય. સારા ફાયર સ્ટેશનમાં આ સમય 30 થી 35 સેકન્ડથી ઓછો હોવો જોઈએ. પ્રશ્ન: ફાયર હાઇડ્રન્ટ લાઇનમાં ઉપયોગમાં લેવાતી પાઇપની ન્યૂનતમ સાઇઝ કેટલી હોય છે? જવાબ: 100 મીમી વ્યાસ. સમજૂતી: ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમમાં પૂરતો પ્રવાહ જળવાઈ રહે તે માટે ન્યૂનતમ 100 મીમી 4 ઇંચ વ્યાસની પાઇપ વાપરવી ફરજિયાત છે. આ દબાણ અને પ્રવાહ બંને માટે યોગ્ય માનવામાં આવે છે. પ્રશ્ન: ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમમાં બ્રાન્ચ પાઇપ શું કાર્ય કરે છે? જવાબ: પાણીના પ્રવાહને દિશા આપવાનું કાર્ય કરે છે. સમજૂતી: બ્રાન્ચ પાઇપ હોઝના અંતે લગાડવામાં આવે છે જે પાણીની દિશા અને પ્રવાહ નિયંત્રિત કરે છે. તેના અંતે નોઝલ લગાવવામાં આવે છે. પ્રશ્ન: સ્પ્રિંકલર સિસ્ટમમાં સૌથી સામાન્ય રીતે વપરાતો તાપમાન રેટિંગ કેટલો હોય છે? જવાબ: 68 ડિગ્રી સેલ્સિયસ. સમજૂતી: સ્પ્રિંકલર હેડનો બલ્બ 68 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર તૂટી જાય છે. તે સામાન્ય રૂમ કે ઓફિસ જેવા વિસ્તારો માટે યોગ્ય છે. પ્રશ્ન: CO2 ગેસ હવાથી ભારે છે કે હલકી? જવાબ: હવાથી ભારે. સમજૂતી: CO2 ગેસ હવામાંથી ભારે હોવાથી નીચે બેઠી રહે છે, તેથી આગ બુઝાવતી વખતે તેને સીધું આગના તળિયે છોડવામાં આવે છે. પ્રશ્ન: ફાયર ફાઇટિંગમાં બ્રેકેટનો ઉપયોગ શું માટે થાય છે? જવાબ: અગ્નિશામક ઉપકરણને દિવાલ પર સ્થિર રાખવા માટે.
સમજૂતી બ્રેકેટ દિવાલ પર લગાડવામાં આવે છે જેથી અગ્નિશામક ઉપકરણ સ્થિર રહે અને જરૂર સમયે તરત ઉતારી શકાય. તે સલામતી અને સુવ્યવસ્થિત રાખવા માટે જરૂરી છે. પ્રશ્ન: વોટર મિસ્ટ સિસ્ટમ કઈ આગ માટે સૌથી અસરકારક છે? જવાબ: ઇલેક્ટ્રિકલ અને તેલ આધારિત આગ માટે. સમજૂતી વોટર મિસ્ટ સિસ્ટમ અતિ સૂક્ષ્મ પાણીના કણો છાંટે છે જે તાપમાન ઘટાડે છે પરંતુ વીજળીમાં પ્રવાહ નથી કરતી. તેથી તે ઇલેક્ટ્રિક પેનલ અથવા સર્વર રૂમ માટે યોગ્ય છે. પ્રશ્ન: ફાયરમેનનો શ્વસન ઉપકરણ BA સેટ કેટલા સમય સુધી ઉપયોગ કરી શકાય છે? જવાબ: આશરે 30 થી 45 મિનિટ. સમજૂતી BA સિલિન્ડરમાં 300 બાર દબાણે હવા ભરાય છે. સામાન્ય શ્વાસ દર મુજબ તે 30 થી 45 મિનિટ સુધી શ્વાસ માટે પૂરતી રહે છે. પ્રશ્ન: ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમમાં પાણીનો સ્ત્રોત કયો હોય છે? જવાબ: ફાયર વોટર ટેન્ક અથવા ઓવરહેડ ટાંકી. સમજૂતી હાઇડ્રન્ટ સિસ્ટમમાં પાણી ફાયર ટેન્ક અથવા ઓવરહેડ ટાંકીમાંથી મળે છે. સતત સપ્લાય માટે મોટર અને પંપ દ્વારા દબાણ જાળવવામાં આવે છે.